રીતે જો આવી મોટી લાંબી રેમ્પ હોય, બસના નીચે બી કોઈ બી પ્રોબ્લેમ હોય ને ત્યારે આવી મોટી રેમ્પ હોય તો આ રેમ્પ આખી તમે બતાવો મારા ભાઈ કે આ જો આખી રેમ્પ હોય છે, આવી રેમ્પ ઉપર ગાડી ચડાઈ અને નીચેથી બી એને મેન્ટેનન્સ કરવામાં આવે છે। પછી ત્યારબાદ સ્લીપર કોચનું કામ ચાલે છે જે બીજા રેમ્પ ઉપર છે। આવી રીતે 1, 2, 3 અને 4 રેમ્પ હોય છે। આવી રીતે બસોનું કામ થતું હોય છે મિત્રો। એટલે મિત્રો બસ આવી રીતે ચાલે છે, આવી રીતે બધા હળી મળીને કામ કરતા હોય છે। હર હંમેશા મિત્રો બસોનું તો કામ થતું જ હોય છે, વારંવાર થાય જ છે અમારે। એટલે જ્યારે બી ગાડી બ્રેકડાઉન થાય ને તો એનો મતલબ એવો નથી હોતો કે મેકેનિક કામ નથી કરતા। તો મિત્રો અત્યારે તમે જોવો છો કે અમારા મિત્રો છે કે જ્યારે બ્રેકનો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે અત્યારે જોઈ રહ્યો છો કે આ 2 મિત્રો છે જે અત્યારે લાઇનરનું કામ કરે છે। જુઓ કે જે બકા તારું નામ શું ભઈલા? આ યોગેશભાઈ જો અત્યારે જે ગાડીનું જે બ્રેકનું કામ હોય છે ને એ આ લાઇનરનું કામ હોય છે, જે આવી રીતે લાઇનર બી નવા ફિટ કરવામાં આવે છે। પછી બકા તારું નામ? આ બાજુ આ પંકજભાઈ છે જો આ લાઇનરનું કામ કરતા। મિત્રો આવી રીતે બસોનું કામ જ થાય છે, એવું નહીં કે મેકેનિક। અને સૌથી વધારેમાં વધારે ફાળો જો રોડ ઉપર બસ ચાલતી હોય ને તો મારા મેકેનિકનો જ હોય છે। તો મિત્રો આજના દિવસ માટે આટલું તમને જણાવું છું। હું શિવમ સેવક રજા લઉં છું। જય જય ગરવી ગુજરાત।